નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે આપણી અંદર જ એવી કઈ વસ્તુઓ છે જે આપણને આગળ વધતા રોકે છે? આજે આપણે આ જ સવાલનો જવાબ શોધીશું પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના પુસ્તક આપણી કમજોરીઓ સે લડે મજબૂત બને ના સાર સાથે. તો ચાલો સાથે મળીને આપણી કમજોરીઓને આપણી તાકાતમાં બદલવાની આ સફર શરૂ કરીએ. ચાલો એક સવાલ પૂછું. આ દુનિયામાં આપણને સૌથી વધારે પરેશાન કોણ કરે છે? કોણ? આપણા બોસ, પડોશી કે પછી આપણું નસીબ? મોટાભાગે આપણે દોષનો ટોપલો બહારની દુનિયા પર જ ઢોળીએ છીએ, નહીં? પણ શું સાચો જવાબ ક્યાંક અંદર જ નથી છુપાયેલો? અને જવાબ છે આપણા પોતાના જ દુર્ગુણો અને આપણી દુર્ભાવનાઓ. જી હા, આપણો સૌથી મોટો દુશ્મન બીજો કોઈ નહીં પણ આપણી અંદર જ બેઠો છે. આ એવા દુશ્મન છે જે 24 કલાક આપણી સાથે રહે છે અને ચૂપચાપ આપણી ખુશી અને સફળતાને કોતરી ખાય છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે આપણા અસલી દુશ્મનોને ઓળખીશું. પછી અહંકારના ઝેર વિશે વાત કરીશું, મનના માયાજાળને સમજીશું અને કર્મોના બંધનમાંથી કેવી રીતે છૂટવું એ જાણીશું. અને છેલ્લે આપણે એ શીખીશું કે આપણે પોતે જ આપણા ભાગ્યના નિર્માતા કેવી રીતે બની શકીએ. તો ચાલો શરૂઆત કરીએ અહંકારના ઝેરથી. આ એક એવું ઝેર છે જે ધીમે ધીમે આપણી અંદર ફેલાય છે, આપણી સાચી ઓળખને ભૂંસી નાખે છે અને આપણા સંબંધોમાં કડવાશ ભરી દે છે. જુઓ, અહંકારના મુખ્યત્વે 4 ઝેરી રૂપો છે: અહંકાર પોતે, અભિમાન, સ્વાર્થપરતા અને ઈર્ષ્યા. ચાલો આ ચારેયને એક પછી એક સમજીએ અને જોઈએ કે એ આપણા જીવન પર કેવી અસર કરે છે. સૌથી પહેલાં તો અહંકાર. અહંકાર એટલે શું? એક એવી ખામી છે જે આપણી અને બીજાની વચ્ચે એક દિવાલ ઊભી કરી દે છે. એ આપણી આંખો પર એવી પટ્ટી બાંધી દે છે કે આપણને સાચું શું અને ખોટું શું એનો ભેદ જ નથી પારખી શકાતો. અને આ જ દિવાલ આપણને પાપ તરફ ધકેલે છે અને આપણી પ્રગતિને રોકી દે છે. અને પછી આવે છે ઈર્ષ્યા. ઈર્ષ્યાનો જન્મ ક્યાંથી થાય છે ખબર છે? આપણી પોતાની કમજોરીઓમાંથી. જ્યારે આપણે કોઈ બીજાને સફળ થતા જોઈએ છીએ અને એ સહન નથી કરી શકતા, ત્યારે ઈર્ષ્યા જન્મે છે. અને પછી આપણે શું કરીએ છીએ? આપણે એમની ટીકા કરીએ છીએ, એમના પર ખોટા આરોપો લગાવીએ છીએ. હકીકતમાં આ બધું આપણી અંદરના અસંતોષનું જ પરિણામ છે. અહંકારની વાત તો થઈ. હવે આગળ વધીએ મનના માયાજાળ તરફ. આ એક એવું જાળ છે જે આપણા જ વિચારો, આપણી ચિંતાઓ અને આપણી લાગણીઓથી વણાયેલું છે અને આપણને એમાં જ ગૂંચવી રાખે છે. આ માયાજાળના કેટલાક મુખ્ય ફંદા કયા છે? એ છે અનિયંત્રિત મહત્વાકાંક્ષા, દરેક બાબતમાં ઉતાવળ કરવી, બીજામાં દોષ જોવાની ટેવ એટલે કે પરદોષ દર્શન, અને સતત પોતાની જાતને દોષ આપવો એટલે કે આત્મગ્લાનિ. જો મહત્વાકાંક્ષા રાખવી એ ખોટું નથી, એ તો જીવનમાં આગળ વધવા માટે જરૂરી છે. પણ એ 2 પ્રકારની હોય છે. એક છે સ્વસ્થ મહત્વાકાંક્ષા, જે આપણને પ્રગતિ અને નવીનતા તરફ લઈ જાય છે, અને બીજી છે વિકૃત મહત્વાકાંક્ષા, જે આપણને સ્વાર્થી બનાવે છે, ખોટા રસ્તે દોરી જાય છે અને અંતે અસંતોષ જ આપે છે. બીજી એક કમજોરી છે ઉતાવળ. આપણે ત્યાં કહેવત છે ને કે ઉતાવળે આંબા ના પાકે. બસ એવું જ છે. જ્યારે આપણે મહેનત કર્યા વગર, પૂરતો સમય આપ્યા વગર તરત જ પરિણામ મેળવવા માંગીએ છીએ, ત્યારે એને ઉતાવળ કહેવાય. અને આવી ઉતાવળથી મળેલા પરિણામો હંમેશા અધૂરા અને ખામીવાળા જ હોય છે. પછી આવે છે પરદોષ દર્શન, એટલે કે બીજામાં ફક્ત ભૂલો જ જોવાની આદત. યાદ રાખજો, જ્યારે આપણે કોઈના તરફ એક આંગળી ચીંધીએ છીએ ત્યારે 3 આંગળીઓ આપણી તરફ હોય છે. આ આદતથી આપણી અંદર નકારાત્મકતા વધે છે, આપણા મિત્રો ઓછા થાય છે અને દુશ્મનો વધી જાય છે. ચાલો હવે વાત કરીએ કર્મોના બંધનની. આ એ બંધનો છે જે આપણી આદતો અને આપણા કાર્યોથી બને છે. અને સૌથી મોટી વાત એ છે કે આ બંધન આપણે પોતે જ આપણા માટે બનાવીએ છીએ. આ બંધનો કયા કયા છે? મુખ્યત્વે ક્રોધ, આળસ, અસત્ય એટલે કે જૂઠું બોલવું અને નિર્દયતા. આ એવી આદતો છે જે આપણને નકારાત્મકતાના એક એવા ઊંડા ખાડામાં ધકેલી દે છે જ્યાંથી બહાર આવવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. એમાંય ક્રોધ, એ તો બધા દુર્ગુણોનો રાજા છે. એક એવી આગ છે જે આપણી વિવેક બુદ્ધિને, આપણા સારા કર્મોને બધું જ બાળીને ભસ્મ કરી નાખે છે. ક્રોધના આવેગમાં માણસ હિંસા અને હત્યા જેવા ભયંકર ગુના પણ કરી બેસે છે,
જેનો પછતાવો એને આખી જિંદગી રહે છે. અને આળસ તો મૃત્યુ કરતાં પણ વધારે ભયંકર રોગ છે. કેમ? કારણ કે એ આપણી ક્ષમતાના મૂળ જ કાપી નાખે છે. એ આપણી યોગ્યતાઓને વેડફી નાખે છે અને આપણને આ દુનિયા પર એક બોજ બનાવી દે છે. આ તો જીવતા જીવ મરવા બરાબર છે. સારું, તો આપણે આટલી બધી કમજોરીઓ વિશે વાત કરી, પણ આ બધું જાણીને ગભરાવાની જરાય જરૂર નથી. કારણ કે હવે આપણે વાત કરીશું સમાધાનની. હવે આપણે એ જોઈશું કે આ બધી નબળાઈઓ પર જીત મેળવીને આપણે પોતે જ આપણા જીવનના નિર્માતા કેવી રીતે બની શકીએ. તો સુધારણાનો માર્ગ શું છે? એના 3 સરળ પગથિયાં છે. પહેલું, આત્મનિરીક્ષણ, એટલે કે પોતાની અંદર ઝાંખીને પોતાની ભૂલોને ઓળખવી. બીજું, દોષ સ્વીકારવો, હિંમતભેર એ માનવું કે હા, મારામાં આ ખામી છે. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, સુધારવાનો પ્રયત્ન કરવો. બસ આ 3 પગલાં જ પરિવર્તનનો પાયો છે. રેલ્ફ વોલ્ડો એમર્સનનું એક બહુ સરસ વાક્ય છે. એ કહે છે, મને નરકમાં મોકલી દો, હું ત્યાં પણ મારા માટે સ્વર્ગ બનાવી લઈશ. આનો અર્થ શું થયો? એ જ કે આપણી ખુશી કે દુઃખ બહારની પરિસ્થિતિ પર નહીં, પણ આપણી અંદરની મનોદશા પર આધાર રાખે છે. અને એક વાત જાણો છો, જો આપણે ફક્ત આપણી ખામીઓને જોવાની અને સુધારવાની તૈયારી બતાવીએ ને, તો જીવનની 3/4 એટલે કે લગભગ 75% સમસ્યાઓ તો તરત જ હલ થઈ જાય. વિચાર કરો, આત્મસુધારણામાં કેટલી મોટી તાકાત છે. તો અંતમાં બસ એટલું જ યાદ રાખવાનું છે કે આપણો ઉદ્ધાર આપણે પોતે જ કરી શકીએ છીએ, બીજું કોઈ નહીં. કોઈ બહારથી આવીને આપણને બચાવવાનું નથી. આપણી ખુશીની ચાવી આપણા જ હાથમાં છે. આપણે જ આપણા જીવનના શિલ્પકાર છીએ. તો ચાલો આજથી જ આપણા એક શ્રેષ્ઠ ભવિષ્યનું નિર્માણ કરવાનો સંકલ્પ કરીએ.